બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે પંચવર્તમાનની કથા શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે ચોરી ન કરવી. ચોરી એટલે શું? ચોરી ન કરવી એ પંચવર્તમાનનું ત્રીજું વર્તમાન છે. ચોરી ન કરવી એનો અર્થ સાદો છે: બીજાની માલિકીનું દ્રવ્ય અને સંપત્તિ પડાવી લેવી એનું નામ ચોરી. પછી ખાવાના પદાર્થ હોય, પહેરવા ઓઢવાના પદાર્થ હોય, કે વાહન કે પ્રાણી, કે પછી કોઈના દીકરા દીકરી ઉઠાવી જવા, તે પણ એક પ્રકારની ચોરી છે. વિદેશોમાં અને ભારતમાં પણ મોટા શહેરોમાં કોઈના દીકરા દીકરીઓના અપહરણ થાય છે, ગુમ થઈ જાય છે. આઝાદી પછી પણ આવા કિસ્સાઓ વધતા જાય છે. લાખો સ્ત્રીઓના અપહરણ થાય છે. નવાઈની વાત એ છે કે આજ સુધી આ ખોવાયેલોનો કોઈ પત્તો લાગતો નથી. યુવાનીની ઉંમરે ઊભેલી યુવતીઓ ગુમ થઈ જાય છે. પણ એ ક્યાં જાય છે તમે જાણો છો? એના હૃદયની વેદના તમે સાંભળો કે વાંચો તો કદાચ તમે ભોજનની થાળી ઉપર બેઠા હો ને, તો ભોજનનો કણ પણ તમારા મોંમાં ન જાય એવી ભૂંડી દશા એમની થતી હોય છે. અપહરણ થાય છે એ ચોરી છે. કોઈ સ્ત્રીનું અપહરણ થાય એ ચોરી છે. એટલા માટે તો સીતાજીનું અપહરણ કરનાર રાવણ ચોર ગણાણો છે. હવે ચોરીની વૃત્તિ શા કારણે પેદા થાય છે? જેમ લોકો આનંદ માટે કે દુઃખ ભૂલવા માટે કે મસ્તી માટે દારૂ પીવે, એમ સ્વાદની પૂર્તિ માટે અને શરીરની પુષ્ટિ માટે માંસાહાર યોગ્ય છે એવી ભ્રમણામાં લોકો માંસાહાર કરે. તો લોકો ચોરી શા માટે કરે છે? એને માટે 3 કારણો છે. પહેલું, અભાવને લીધે. બીજું, લોભ વૃત્તિથી ચોરી. ત્રીજું, ભોગ વૃત્તિથી ચોરી કરે. પહેલું, અભાવને કારણે. એક વર્ગ એવો છે કે જેની પાસે 5 પૈસા પણ નથી, ખાવાના પદાર્થ નથી, પહેરવાના કપડાં નથી. એ લોકોના ઘરમાં બીમારી છે, બાળ બચ્ચા અર્ધનગ્ન અવસ્થામાં છે, ભૂખથી ટળવળે છે. તો આવા લોકો ચોરી ન કરે તો જ આશ્ચર્ય. બીજું શું કરે? મોટો વર્ગ આવી પરિસ્થિતિને વશ થઈ અને ચોરી કરે છે. શ્રીજી મહારાજ ચોરને પણ મળ્યા છે. ત્યારે ચોરે કબૂલ્યું છે કે હે મહારાજ, તમે કહો છો એ વાત સાચી છે, ચોરી પાપ છે. અમે ચોરી છોડી દઈએ પણ પછી અમે શું કરીએ? અમે ભૂખે મરી જઈએ. આવી બેહાલ દશામાં જે વર્ગ છે પેટની ભૂખ સંતોષવા લાચારીથી ચોરી તરફ વળી જાય છે. એક સ્કૂલમાં અભ્યાસ કરતો છોકરો એની સ્કૂલના વિદ્યાર્થીઓના દફતરમાંથી કાંઈક ને કાંઈક રોકડ રકમ ચોરી લેતો હતો. અમુક પુસ્તકો ચોરીને બજારમાં વેચી મારતો, એમાંથી પૈસા પેદા કરતો. ખૂબ સંસ્કારી છોકરો, કોઈને શક પણ ન થાય એવો વ્યક્તિત્વવાળો. પણ એક શિક્ષક ચકોર હતા, માયાળુ હતા. એની નજરમાં આ વાત આવી. એને વિદ્યાર્થીને પૂછ્યું, તું આટલી નાની ઉંમરમાં ચોરી કરતા શીખી ગયો, શું કારણ છે?
આવા કુસંસ્કાર તો તારામાં નથી, છતાં તું ચોરી કેમ કરેશ? તારું વર્તન જોતાં તો લાગે છે કે તું ચોરી કરી માન્યામાં પણ ન આવે. ત્યારે રડતા રડતા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ હું શું કરું? મારે બાપ નથી, મારા મોટા ભાઈઓ જતા રહ્યા છે, મારી મા એકલી છે, એ પણ બીમાર છે, એને દવા આપવા માટે મારી પાસે પૈસા નથી, તો આ ચોરીના પૈસાથી હું મારી મા માટે દવા અને ફળ લાવીને એને જીવાડું છું. આમ અભાવમાંથી ચોરીનો જન્મ થાય છે. જે સમાજ ગરીબ છે એની પાસે નીતિ નિયમની બહુ આશા ન રાખી શકાય. તમે ગમે એટલી ભાગવત કથા કરો, ગીતાનું જ્ઞાન આપો, સમજાવો, કોઈ પણ સંજોગોમાં ગરીબ સમાજ સંપૂર્ણ નીતિવાન પેદા ન થાય. જેટલો સમાજ ગરીબ એટલો ચોર હોવાનો. કદાચ તેમાંથી કોઈ નીતિવાન થાય, ધર્મવાન થાય તો એ એકાદ થવાનો, વ્યક્તિગત થવાનો, પણ તમે આખા સમાજને નીતિવાન નહીં બનાવી શકો. સારા એ સમાજ પાસે નીતિની અપેક્ષા રાખવી હોય તો એનો અભાવ દૂર કરવો પડશે, એની અપેક્ષા સંતોષવી પડશે, એનું પેટ ઠારવું પડશે. નહીંતર ગમે એટલી કથા વાર્તા કે ઉપદેશ કોઈ નીતિમત્તા નહીં ઉપજાવી શકાય. એટલા માટે સારાએ ભારત વર્ષમાં કામ રાજતંત્રનું, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા એવી ગોઠવાય કે સમાજમાંથી ગરીબીનું ધોરણ ઘટી જાય, જેથી ગરીબો નીતિના પાઠ જીવનમાં ઉતારી શકે. બીજું છે પરિગ્રહ સંબંધે માણસો ચોરી કરતા હોય છે. ચીનમાં એક પ્રસંગ બન્યો કે એક ચોર ચોરી કરતા પકડાઈ ગયો, તો એને ન્યાય આપવા માટેનું કાર્ય લાઓત્સેના શિષ્ય લિયુત્સુને સોંપાયું. હવે ચોરી એક શ્રીમંતના ઘરમાં ચોરી કરેલ. લિયુત્સુએ જે જજમેન્ટ આપ્યું ને, એ જજમેન્ટ વિશ્વના કોઈ ન્યાયાધીશે નહીં આપ્યું હોય એવું જજમેન્ટ આપ્યું. ક્રાંતિકારી જજમેન્ટ. એ જજમેન્ટમાં ચોરને 6 માસની સખત કેદની સજા કરી, પણ એ સાથે પેલા શ્રીમંતને પણ 6 માસની સજા કરી. આ સાંભળી બધા આશ્ચર્યમાં પડી ગયા. પેલો શ્રીમંત કહે, માસે આ તમે શું કરો છો? મારે ઘેર ચોરી થઈ, તમે ચોરને સજા કરો એ સમજી શકાય. તમને કદાચ કરુણા જાગે તો તમે ચોરને નિર્દોષ છોડી મૂકો, એ પણ સમજી શકાય. પણ વગર વાંકે તમે મને શું કામ જેલમાં નાખો છો? લિયુત્સુએ કહ્યું, આ જજમેન્ટ સર્વથા યોગ્ય જજમેન્ટ છે. તેમણે શ્રીમંતને કહ્યું, તે એટલું બધું ધન ભેગું કર્યું છે ને, તેથી સમાજમાં ચોર પેદા થયા. તમારા જેવા જ્યાં સુધી પરિગ્રહ કરતા રહેશે ત્યાં સુધી સમાજમાં ચોર નાબૂદ નહીં થાય. માટે ચોરી કરી છે એમાં તારો જ ભાગ છે, તારી જવાબદારી છે. સમાજના ગરીબ લોકોનું ધ્યાન રાખવાની ફરજ તમારી પણ છે. તમે કેટલો પરિગ્રહ કરશો? પરિગ્રહ એટલે ભેગું કરવું, સંગ્રહ કરવું. એની હદ હોય ને. આજે તમે સંસારમાં જોઈશો કે અપરિગ્રહ શબ્દ આવે ને એટલે સાધુ સંન્યાસી માટે જ લાગુ પડતો હોય એમ સંસારીઓ માને, અને પરિગ્રહ કરો એ અમારો ગ્રસ્ત માટેનો વંશ પરંપરાગત વારસો છે એમ ગ્રસ્ત હંમેશા અર્થ લેશે. શાસ્ત્રો બતાવે છે કે અપરિગ્રહ સંસારીઓને પણ લાગુ પડે છે. જે ગ્રસ્ત અપરિગ્રહી નથી એ પણ ચોર છે. એટલા માટે શાસ્ત્રમાં પરિગ્રહને ચોરી કહી છે. વિચાર કરજો, આપણામાંથી કેટલા ચોર નહીં હોય. જે ચોરી કરે છે એ સમાજની સુખાકારી છીન ભીન કરનારા છે. એક બાજુ ઢગલા થાય છે અને બીજી બાજુ કાંઈ મળતું નથી. એટલે કરશનદાસ માણેકની પંક્તિઓ યાદ આવે કે કામધેનુને મળે ના, એક સુખું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોયેલું, અને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મને એ જ નથી સમજાતું કે આવું શાનું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે. શ્રીમંતોના ઘરમાં તમે જાઓ ને તો કબાટમાં કપડાની હાર હોય. સવારમાં બાથરૂમમાંથી બહાર નીકળે પછી કબાટ પાસે અડધો કલાક ઊભો હોય, વિચાર કરતો કે આમાંથી હું ક્યું પહેરું. ક્યાંય સુધી નક્કી ન થાય કે મારે શું પહેરવું. શ્રીમંતોને જોઈને એમ થાય કે અમે ક્યું પહેરીએ, જ્યારે ગરીબોને એમ થાય કે અમે શું પહેરીએ. અમારી પાસે કાંઈ નથી, અમને લાજ ઢાંકવા પૂરતા કપડાં પણ મળતા નથી, અમે શું પહેરીએ. આ સમાજનો દ્રોહ. ચોર પેદા કરનારા તત્વો આ પરિગ્રહી લોકો છે. એક બાજુ ધાન્યના ઢગલા છે. શ્રીમંતોને ત્યાં તમે જુઓ, ડાઇનિંગ ટેબલ ઉપર થોક બંધ વાનગીઓ પડી હોય, કાચના કે પ્લાસ્ટિકના બાઉલમાં ચમચીઓ રહી ગઈ હોય. પોતે વરરાજાની જેમ સામે બેઠો હોય, સામે બધું પીરસાયું, પણ ભૂખ નથી, શું ખાવું. સુખી લોકો હંમેશા એક જ પ્રયત્નમાં હોય કે શું કરીએ ભૂખ લાગે. એની સામે ગરીબ વર્ગ છે, એ એમ વિચારે ભૂખ તો લાગે છે પણ શું કરીએ. જ્યાં ખાવાનું પડ્યું ત્યાં ખવાતું નથી, અને જેને ખવાય છે ત્યાં ખાવાનું મળતું નથી. એક શેઠ પોતાના બંગલાના પોર્ચમાં ટેસ્ટથી બેઠો હતો, ત્યારે એક ભિખારી ત્યાં આવ્યો, હાથમાં તૂટેલું પાત્ર. શેઠને કે બાપજી 3 દિવસનો ભીખો છું, કંઈક ખાવાનું આપો. શેઠે અખબાર વાંચતા જવાબ દીધો કે જતો રહે જતો, અત્યારે ઘરમાં કોઈ માણા નથી. પણ એ વખતે ભિખારીએ બહુ સરસ જવાબ દીધો, શેઠ સાહેબ એવું કરો ને થોડીક વાર તમે માણા થઈ જાઓ ને. કોઈ ભૂખ્યાને દિનને જોઈને હૃદયમાં કરુણા ન જન્મે, દયા ન આવે, એ માણસ નથી, પશુમાં પણ લાગણી હોય છે. પાડેલા કૂતરાને તમે કોઈ વાર ખીજાઈ જોઈજો તો રીસાઈ જશે, મનાવશો તો આંખમાંથી આંસુ પાડશે. એ હકીકત છે. માણસે પ્રથમ માણસ થવાની જરૂર છે. શ્રીમંતોના ઘરમાં 2 વર્ષના રાશન મોજૂદ હોય છે. આ પરિગ્રહ નથી, બીજું શું છે. ભાવ વધારા માટે જવાબદાર તો આ મોટી ફાંદવાળા છે. ગરીબોને નથી મળતું એનું કારણ શું છે. શ્રીમંતોએ જ્યાંથી મળે ત્યાંથી ચૂસીને ભેગું કર્યું. આ પરિગ્રહ માટે પરિગ્રહી મોટો ચોર છે. બીજું ચોરી કરવાનું કારણ છે લોભ વૃત્તિ. સમાજનો એક વર્ગ એવો છે કે એને જેટલું મળે એટલું ઓછું જ પડે છે, તૃપ્તિ થતી નથી. તેથી જ્યાંથી મળે ત્યાંથી મેળવી લે, ભલે ગમે એ પ્રકારે મળતું હોય. તો આ પ્રકારના ચોર કોણ છે, એની ચોરીના પ્રકાર કયા છે. આ બધા વ્હાઇટ કોલર ચોર છે, જેમ કે માલ ચોર, દાણ ચોર, કર ચોર, વેતન ચોર, કામ ચોર. આ બધા લોભ વૃત્તિથી પ્રેરાઈને ચોરી કરે છે, લોભથી. પેલું માલ ચોર. નાના મોટા વેપારીઓ, ફેક્ટરીવાળા, દુકાનોવાળા શું કરે છે, તો માલમાં ભેળસેળ કરવી. સારો માલ કાઢી લઈ એમાં ડુપ્લિકેટ માલ ગ્રાહકને પધરાવો, વજનમાં ઓછું આપવું, ચોખા ઘીમાં વનસ્પતિનું ઘી નાખવું, ઘઉંમાં કાંકરા નાખવા, સિમેન્ટમાં રાખ ભેળવી. પછી એવા સિમેન્ટનું મકાન બને ને પડે ત્યારે બિચારા ગરીબ મજૂરો દબાઈ જાય, અને કોન્ટ્રાક્ટર બિચારા ગરીબ ભાઈ હિંડોળા ઉપર બેઠા બેઠા બનારસી પાન ખાઈને ઝૂલતા હોય. ઈંટોવાળા ગણતરીમાં ઈંટો ઓછી આપે, એ પાછા સત્સંગી હોય, તિલક ચાંદલો પણ કરતા હોય. એને ત્યાં અભાવ નથી, પણ જે છે એ ઓછું પડે છે, તેથી આવું કરે છે. પૂછ્યો તો કહે બધા આમ જ કરે, લ્યો તમે શું જવાબ આપો. આપણા દેશમાં તો કોઈ વસ્તુ ચોખ્ખી ન મળે, દૂધ ચોખ્ખું ન મળે, ઘી ચોખ્ખું ન મળે, પાણી પણ ચોખ્ખું ન મળે. એક જણ સંસારથી કંટાળી લો,
તે મેડિકલ સ્ટોરમાંથી ઝેરની શીશી લઈને આવ્યો ને રાત્રે પીને સૂઈ ગયો. સવારે કૂકડો બોલ્યો ને ભાઈ જાગ્યો. ચિઠ્ઠી કોઈએ ન વાંચેલ તે સારું થયું. એને થયું આ શું? બાટલી તો ઝેરની હતી. આ કેવું? આમાંય પણ ભેળસેળ. કોઈને તર્ક થાય ભેળસેળ હતી તો સારું થયું, બચી ગયા ને. તો સ્વામી સચ્ચિદાનંદ એનો એક પ્રસંગ છે કે એ મને ખૂબ ગમ્યો. એને લખ્યું, મારે એક હેતવાળા ભગતની દુકાને જવાનું થયું, દંતાળીવાળા સચ્ચિદાનંદ. પહેલો મારા આગમનથી ખૂબ રાજી થયો. ઠાકોરજીના સિંહાસન પાસે મેં આરતી ઉતારી, પ્રસાદ વેચ્યો. પછી પહેલાં એ ઠાકોરજી આગળ પડદો પાડી દીધો. તો મેં કહ્યું આમ કેમ? તો કહે અહીં દુકાનમાં ગમે એવા વરણ કબરના માણસો આવતા હોય તો ઠાકોરજીને એની નજર ન લાગે ને એટલા માટે પડદો રાખ્યો હોય તો ઠીક. પછી સચ્ચિદાનંદ સ્વામી કે મેં કહ્યું શેઠ સાહેબ એવું નથી હો, તમને ખરાબ ન લાગે ને તો કહું. આ પડદો તમે એટલા માટે રાખ્યો છે કે અહીં થડે બેઠા પછી જે કાંઈ અમે કાળા ધોળા કરીશું, ઊંધા ધંધા કરીશું, હે દેવ તમારાથી જોયું નહીં જાય માટે માથે ઓઢીને સૂઈ જાઓ. બસ પડદો એટલે રાખ્યો છે. આ બધા કારસ્તાન થાય છે માલચોરના જ. દાણચોર એ આંતરરાષ્ટ્રીય રીતે વ્યવસ્થિત ચાલતો આ ધંધો છે હો. અને કેવી મલાઈ તારવે છે બધા જાણે છે. એક નાનકડી વાત કરું કે 2 રાજ્યની સરહદમાં પોલીસ ઊભેલી. એમાં એક જણ સાયકલ ઉપર નીકળ્યો, પાછળ થેલીઓ ટીંગાડેલી. પોલીસનું ધ્યાન ગયું, પહેલાંને ઊભો રાખ્યો. અહીં શું છે આમાં? શું માલ છે? જકાત કેમ ભરી નથી? પેલો કહે જોઈ લો ને બાપ. પોલીસે થેલી જોઈને તો એમાં રેતી. ભાગ ભાગ, આમાં કાંઈ નથી. બીજો દી થયો, ફરી સાયકલવાળો નીકળ્યો, પૂછ્યું શું છે આમાં? બાપા જોઈ લો ને. રોજ શું પૂછવાનું? જોઈ લો. જોઈએ ને તો રેતી કાઢી મૂક્યો. પણ આમ લગાડ રોજ મહિનો પહેલો રેતી લઈને નીકળે. પછી એકાએક રેતીવાળો નીકળતો બંધ થઈ ગયો. પછી ગામમાં એકવાર પોલીસ સમજતો નીકળ્યો છે, એમાં પેલો રેતીવાળો પટકાઈ ગયો. પોલીસ ઓળખી ગયો આ તો પેલો રેતીવાળો. પોલીસે પૂછ્યું કાં? એટલે હવે કેમ નથી નીકળતો? બસ હવે કોટા પૂરા થઈ ગયા. કોટા? શેનું કોટા? એટલે તું શું દાણચોરી કરતો હતો? હા. શેની? સાયકલની. બીજું છે કરચોરી. આજે દરેક ધંધાવાળા ડબલ ચોપડા રાખે છે. એમાં રેડ પડે તો ઘરના માણસો પણ તૈયાર હોય. બગલમાં ચોપડા દબાવી વંડી ઠેકીને જતા રહે. 2 નંબરી ચોપડા. કામચોર. મજૂરો કામે રાખ્યા હોય ને તો મજૂરો ઘડીક કામ કરે, ઘડીક હથિયાર સજાવશે, આમ તેમ મૂકશે, બીડી પીશે, ચા પીશે, આવું કરી સમય બગાડશે, કામ ઓછું કરશે. શિક્ષકોને સરકાર સારામાં સારો પગાર આપે, પણ એમાં અમુક શું કરે? સ્કૂલે જાય ખરા પણ ભણાવતા નથી. વિદ્યાર્થીઓને IMP આપી દે, વાંચી લેજો. અમુક તો સ્કૂલમાં ઝોલા ખાતા હોય. શું કામ? ઘેર ટ્યુશન કરતા હોય એટલે થાકી ગયા હોય ને. ઓફિસમાં જુઓ સરકારી બાબુઓ ટેબલ ઉપર પગ નાખીને બેઠા. તમે ત્યાં ટેબલે જઈને પૂછો કે આ ટેબલવાળા સાહેબ ક્યાં ગયા? મારે આ સર્ટિફિકેટ કઢાવવાનું. પોતે જ ટેબલ સંભાળતો હોય છતાં કંઈ સાહેબ છે નહીં, પછી આવજો. કાં તો આવા બાના પાછળ કંઈક પૈસા લઈને કામ કરવાનો ઉદ્દેશ હોય. આ બધા કામચોર છે. પંચવર્તમાન માયલું આ અસ્તેય છે, કહેતા ચોરી ન કરવી. જેટલો પગાર મળે છે એટલું કામ કરી બતાવે તો એ ચોર નથી, નહીં તો એ કામચોર છે, ઈશ્વરનો ગુનેગાર છે, વેતન ચોર. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું મજૂરોને જેટલું વેતન ઠરાયું હોય ને એટલું આપવું, પણ એથી ઓછું ન આપવું. છતાં તમે સુખી માણસો જુઓ, ગરીબ મજૂરોની મજૂરીમાંથી રકમ કાઢી લેતા હોય, પૂરી મજૂરી ચૂકવતા ન હોય. ચોકડી ખોદવાવાળા મજૂરો, રોડ ઉપર ડામર પાથરવાળા મજૂરો વગેરેની મજૂરીમાંથી મજૂરી કાપી લેતા હોય. એક મિસ્ત્રી મને મળેલો ને વાત કરતો હતો કે એક સુખી ગણાતા ડૉક્ટરને ત્યાં મજૂરી કામે મજૂરો મોકલેલા, તો નક્કી કર્યા પ્રમાણે એને પૈસા પૂરા ન ચૂકવ્યા, મજૂરી ઓછી ચૂકવી.
ઘણા ધક્કા ખાધા પણ બાકી પૈસા જ ન આપ્યા. અમે નાના માણસ શું કરીએ? હશે મારો પ્રભુ બીજે ક્યાંકથી સારું કામ અપાવી દઈશ. મોટા મોટા અધિકારી પણ આમાંથી બાકાત નથી. એક રાજાએ એના પ્રધાનને પૂછ્યું, આપણે આટલી યોજનાઓ પ્રજામાં મૂકીએ છીએ તો પણ એનું પરિણામ કેમ દેખાતું નથી? બધાને સરખો ભાગ પહોંચે છે ને? બધા અધિકારીઓને બોલાવો તો જાણકારી મેળવીએ. બધા અધિકારીઓને બોલાવીને પૂછ્યું તો જવાબ પણ સરસ મળ્યા, પણ ચતુર પ્રધાન બધી વાત સમજી ગયો. રાજાને આ વાત સમજાવે એને યુક્તિ કર્યો. 1 કિલો જેટલો બરફનો ગાંગડો રાજાને આપ્યો અને કહ્યું, આ ગાંગડો બધા અધિકારીઓના હાથમાં પસાર કરાવી તમારી પાસે પરત મંગાવો. તો એ રીતે ગાંગડો પસાર કરાયો. છેલ્લે રાજા પાસે ગાંગડો પરત આવ્યો ત્યારે બરફનો ટુકડો પૂજાની નાની હોપારી જેવડો થઈ ગયેલો. પ્રધાને પૂછ્યું, નામદાર આપ સમજ્યા? કહે, ના રાજા સાહેબ, તમે જે રકમ પ્રજાના હાથમાં પહોંચાડવા અધિકારીઓને આપો છો ને, એ મોટી રકમમાંથી માંડ થોડી જ રકમ પ્રજાના હાથમાં પહોંચે. જેમાં બરફના મોટા ગાંગડામાંથી આટલી નાની ગાંગડી થઈ ગઈ, એમ અધિકારીઓના હાથમાંથી રકમ ફરતી ફરતી જરૂરિયાતમંદ પાસે પહોંચે ત્યાં તો અલ્પ સરખી થઈ જાય છે. અધિકારીઓ જ મોટા ભાગની રકમ ચાવું કરી જાય છે. આ દશા થઈ છે આજે આપણા દેશની. એક સમાજ સેવક સોસાયટીના દરજી પાસે પોતાના ઝભા સીવડાવતો. 2 મીટર કાપડમાંથી તો એનો ઝભો થઈ જતો. પછી આ સેવક સક્રિય રાજકારણમાં આવ્યો, નેતા થયો. ત્યાર પછી પહેલાં દરજી પાસે 2 મીટર કાપડ લઈને ઝભો સીવડાવવા ગયો. દરજી ચતુર હતો, કહે, સાહેબ આટલા કપડામાં તમારે ઝભો નહીં થાય. નેતા કે કેમ? પહેલાં તો તું આટલા જ કાપડમાંથી ઝભો સીવી આપતો, હવે કેમ નહીં? દરજી કહે, સાહેબ પહેલાં તમે રાજકારણમાં નહોતા તો 2 મીટરમાં ઝભો થઈ જતો, પણ હવે રાજકારણમાં આવ્યા તેથી હવે 2 મીટરમાં તો ફક્ત ખીચા જ થશે. બાકીનું કાપડ તો જુદું. તમારે ખીચા ભરવા હશે તેથી કાપડ વધારે જોઈએ ને. આમ આ વર્ગ પાસે અભાવ નથી, પણ લોભ વૃત્તિથી તેઓ વધુ ને વધુ પૈસા ખેંચે છે, તેથી ચોરીનો જન્મ થાય છે. હવે ત્રીજું કારણ છે ભોગ વૃત્તિ. એક વર્ગ એવો છે કે જેને ખાવું, પીવું, હરવું, ફરવું, નૃત્ય, જલસા, ક્લબ, જ્ઞાન, મિજલસ વગેરેનો શોખ છે. તો એને માટે કમાવવું પડે. કમાણી કરે તો આવા ફેલ ન કરી શકે. ઘણી વાર કમાણી ઓછી પડતી હોય તો શોખ પૂરા કરવા એ ચોરી તરફ વળે છે. અમેરિકામાં મોટા ભાગનો યુવા વર્ગ વિલાસી છે. વૈભવ વિલાસને પોષવા છે, પણ કમાણીનું કોઈ ખાસ સાધન ન હોવાથી ચોરી તરફ વળે છે. ઘરફોડ ચોરી કરે, રોકડ રકમ ઉઠાવે, જતા રહે, કાં તો કોઈકનું આંચકીને જતા રહે. એક સમજવા જેવું છે કે શ્રીમંતોના છોકરા છે ને એ હંમેશા ઘરમાં ચોરી કરે છે, બહાર ક્યાંય ચોરી નહીં કરે. અને ગરીબોના છોકરા છે એ બહાર ચોરી કરે છે, તે ઘરમાં ચોરી નથી કરતા. કેમ કે ઘરમાં કંઈ હોતું જ નથી. જીવનમાંથી જો ફેલ તત્વ જતું રહે, ભોગ તત્વ નીકળી જાય તો ચોરીનું દૂષણ આપોઆપ જતું રહે. ચોરીના પણ ઘણા પ્રકાર છે. ચોરીય કળા એક કળા છે. જેમ જાદુ વિદ્યા છે એમ એ પણ એક હાથ ચાલાકી જેવી કળા. ચોરી કેમ કરવી, કેમ છટકી જવું વગેરે માટેની વણલખી યુનિવર્સિટી ખૂબ વ્યવસ્થિત ચાલે છે. ચોરીના પ્રકાર 2 છે, એક પરોક્ષ ચોરી અને બીજી પ્રત્યક્ષ ચોરી. એમાં હવે પરોક્ષ ચોરી એટલે માલિકીને કંઈ પણ ખબર ન પડે એ રીતે વસ્તુ ઉઠાવી જવી એ પરોક્ષ ચોરી છે. તમે સ્કૂટર પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેવા ગયા, વસ્તુ લઈને બહાર આવ્યા તો સ્કૂટર ગાયબ. બજારમાંથી વસ્તુ લીધી, પૈસા દેવા ખીચામાં હાથ નાખ્યો તો પાકીટ ગુમ. ખીચા કાતરો આપણી જાણ બહાર પાકીટ લઈ ગયો.
તો આ પરોક્ષ ચોરી. બોલો, અમદાવાદમાં લાલકૃષ્ણ અડવાણીનું એક ખીચા કાતરું સઘન સિક્યુરિટી વચ્ચે ખીચું કાપી ગયું હતું. વડોદરામાં એક ખીચા કાતરું પકડાયો, અદાલતમાં હાજર થયો અને જજને કહ્યું, ભલે તમે મને પકડો પણ મારી કળા તો જુઓ. 25 માણસોની વચ્ચે તમે 5 મિનિટ વાત કરો, હું તમારું પાકીટ ગુમ કરી દઉં. અને એને જજની સામે મારે કરી બતાવ્યું, વગર મૂડીએ ધંધો કરો તો આ કડા કામ લાગે એવો. બોલો, કોઈએ ઘરમાં ચોર ઘૂસ્યો, સારી રીતે બધું લેવાનું હતું એ લીધું, બહાર જવા નીકળ્યો પણ રસ્તો ન જડે. ઘર ફિરંગીના કિલ્લા જેવું હોય છે, મકાન પણ ભૂલ ભૂલાવણી વાળું કે ક્યાંય નીકળવાનો રસ્તો ન જડે. દાદરો ચડીને ઉપર સામે ભીત આવે, નીચે ઉતરે તો સામે ભીત, ખૂબ ફાફા માર્યા પણ દરવાજો ન જડે. પોતે ક્યાંથી અંદર આવ્યો એ માર્ગ પણ ભૂલી ગયેલ. અંતે હારી થાકીને મકાન માલિકને જગાડ્યો, ચોરીનો બધો પાછો આવ્યો, હાથે પગે લાગીને કહે, બાપા હું ચોર છું, આ તમારી માલ સામાન મારે નથી જોઈતો, મને માફ કરો, પણ હવે મને બહાર જવાનો રસ્તો બતાવો બાપલા. હવે તમારા ઘેર ફરી કદી નહીં આવું. આવા અભિમન્યુના કોઠા જેવા ઘર બનાવ્યો હોય તો ચોર ઘરમાં કદી ન આવે. આ બધી ચોરી પરોક્ષ લોકો, પરાયા લોકો કરે છે. સ્વજનો પણ ચોરી કરે છે, પરોક્ષ રીતે સ્વજનો પણ ચોરી કરે, ઘરના સંતાનો ઘરમાં ચોરી કરે, તમને ખબર જ ન પડે. દીકરા સૌના ડાયા, વહેમ જ ન આવે. ઘરના લક્ષ્મીજી પણ પતિના ખીચામાં હાથ ફંફેરો કરી લેતા હોય. હા, એક પત્ની એના પતિને પૂછતી હશે, દેવ મને આ નથી સમજાતું કે આ બધા સીધા કરવેરા એટલે શું, આડા કરવેરા એટલે શું, સમજાવો ને. પતિ કે, જો સાંભળ, 1 તારીખે પગાર આવે અને અમુક પગાર તને આપી દઉં એ સીધા કરવેરા, અને હું બહાર ગયો હોય કે બાથરૂમમાં હોઉં ત્યારે તું મારા ખીચામાંથી હાથ ચાલાકી કરી પૈસા લઈ લે એ આડા કરવેરા. એક ઘરે કોઈ શેઠને ત્યાં એક માણસ આવ્યો. શેઠને કહે, શેઠ સાહેબ મને તમારે ત્યાં નોકર તરીકે રાખો ને. શેઠ કહે, એમ કેમ રાખું, કોઈ કાંઈક ઓળખાણ? પહેલાં ચંદુલાલ શેઠને ત્યાં હું 1.5 વર્ષથી કામ કરતો હતો. શેઠ કહે, એ તો તું કહે છે ને કામ બરાબર કરતો હતો, એનું કાંઈ પ્રમાણ ખરું? પ્રમાણ કેમ ન રાખ્યું હોય? મારે ઘરે એમના ઘરના ઘણા વાસણો છે, કહો તો બતાવું. લો, આ રીતે પરોક્ષ યા તો પ્રત્યક્ષ રીતે માણસો ચોરી કરે છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે ચોરી પરોક્ષ રીતે. હવે પ્રત્યક્ષ ચોરી એટલે શું? તમે રસ્તે જતા હો, એકાંત હોય, ત્યારે સામેથી 2-4 મવાલી ગુંડા આવી ધાક ધમકી આપીને તમારી પાસે કિંમતી વસ્તુ આંચકી લે, તમારી નજર સામે પડાવી લે. શાસ્ત્રમાં કહેવા મુજબ આ ચોરી છે. બોલો, સુરતનો હમણાંનો કિસ્સો. એક વેપારી હીરાનું વેચાણ કરી સુટકેસમાં 10 લાખ રૂપિયા ભરી દાદરો ઉતરતો હતો. જાણ ભેદોને માહિતી મળી ગઈ. ગભરું બિચારો માણસ દાદરામાં જ વેતરાઈ ગયો. સુટકેસ આંચકીને ગુંડા પલાયન થઈ ગયા. એક હરતા ફરતા ચૈતન્ય મંદિરનું ચેતન હણાઈ ગયું. હાઈવે ઉપર પોલીસ ઊભી હોય કે ખટારા વાહનો રોકાય, કવરમાં પૈસા હોય, હાથ લાંબો કરી અંબાવી દેવાય. શેના પૈસા, શું કામ આપવાના? આ રીતે રોજના હજારો રૂપિયા લેવાય. આ સરકારના પૈસાની ચોરી છે. ટોલ ટેક્સ હોય ત્યાં વ્યવસ્થિત કામ થતું હોય તો આ પૈસા સરકારમાં જમા થાય, પણ આ તો ભ્રષ્ટાચારથી બારોબાર ઉપડી જાય. આ ચોરી નથી તો બીજું શું છે? રક્ષકો ભક્ષક બની ગયા. ઓફિસોમાં અધિકારીઓ કામ કરાવવાના પૈસા લેશે, લાંચ લેશે, એટલે તો લાંચ વિરોધી ખાતું સરકારને ખોલવું પડ્યું છે. આ પ્રત્યક્ષ ચોરી છે. આ પંચવર્તમાનમાંથી મિત્રો આટલું નિયમ લઈજો. તમે ઓફિસમાં બેઠા હો, તમારી પાસે હોદ્દો છે, સત્તા છે,
કોઈ બિચારો માણસ તમારી પાસે કામ કરાવવા આવે ને તો એને તમારી સત્તા મર્યાદામાં હોય એટલું કામ પ્રેમથી કરી આપજો. આ તમારી ફરજમાં આવે છે. તમે કશું નવીન નથી કરતા, પણ પહેલાંની આંતરડી કેવી ઠરશે, કેટલો રાજી થશે, તમને કેટલી દુઆ દેશે, અને તમને પણ તમારી ફરજ પવિત્રતાપૂર્વક ગૌરવપૂર્વક બજાવ્યાનો કેટલો સંતોષ થશે. તમારું મસ્તક ખુમારીથી ઊંચું રહેશે. મિત્રો, તમે દીવડા થજો. સંત હૃદયની આ માગણી છે. તમે એને ઠુકરાવશો નહીં, અવગણશો નહીં. સબ હી બસત હે ચોર મધુવન, હર ડાલ ડાલ પર ઉલ્લુ બેઠે હે. બોલો, પોલીસવાળાને એક જણે પૂછ્યું, તમે ચોર પકડવા માટે કૂતરાને રાખતા તો હવે કેમ નથી રાખતા? પોલીસ કહે, ચોરને પકડતા પકડતા કૂતરા છેક પોલીસ સ્ટેશન સુધી આવી જાય છે, તેથી આ પ્રથા બંધ કરી છે. આ પ્રત્યક્ષ ચોરી છે. આવી રીતે ચોરી બે પ્રકારે થાય છે. એક પ્રત્યક્ષ ચોરી અને બીજી પરોક્ષ ચોરી. માટે મહારાજે શિક્ષાપત્રીમાં આદેશ કર્યો છે કે પોતાના વ્યવહાર કાર્ય માટે મંદિરમાંથી પાત્ર, ઘરેણાં, વાસણ વગેરે માગી લાવવા નહીં, કેમ કે એનાથી લોકોમાં લોભ વૃત્તિ જાગે છે અને જીવનું અહિત થાય છે. દેવદ્રવ્યનો દેવાદાર બની બેસે છે. સ્કૂલમાં શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું, બોલ, હું તારા બાપુજીને 20 રૂપિયા ઉછીના આપું અને તારા બાપુજી મને રોજ 1 રૂપિયો 10 દિવસ સુધી આપે, તો હવે તારા બાપુજી પાસે કેટલા રૂપિયા બાકી નીકળે? વિદ્યાર્થી કહે, 20 રૂપિયા. સાહેબ, શિક્ષક કહે, આટલું સાદું ગણિત તને નથી આવડતું? સરવાળામાં પણ ભૂલ પડે? 10 દિવસનો 1 રૂપિયો પાછો આપી દીધો, હવે ક્યાં ભૂલ પડે તેવું છે? આવું નથી આવડતું? વિદ્યાર્થી કહે, સાદો સરવાળો તો હું ઓળખું છું, પણ તમે મારા બાપાને નથી ઓળખતા. ઉછીનું કોઈને પાછું દેતા જ નથી. તમે એમ માનો કે 20 રૂપિયા ન બચે. એટલે કહેવાનું મન થાય કે કોઈની પાસેથી કોઈ ઉછીની વસ્તુ લઈ આવો અને કયા પ્રમાણે નિશ્ચિત સમયમાં તમે એને પરત કરી દો તો તમે સાક્ષાત કર્ણનો અવતાર છો. તમારે કર્ણની જેમ દાતારી નથી દાખવવાની કે કવચ કુંડલ કાઢી દેવા પડે. આ પ્રત્યક્ષ ચોરી છે. મને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે, પ્રત્યક્ષ ચોરી કહેવાય કે પરોક્ષ? મેં કહ્યું બંને કહેવાય. કઈ રીતે? સુપરવાઇઝર માથે ઊભો રહીને ચોરી કરાવે તો એ પ્રત્યક્ષ ચોરી, અને સ્કોડવાળાથી ડરીને ચોરી કરવી પડે તેથી પરોક્ષ ચોરી કહેવાય. એટલે તો વિદ્યાર્થી આલમમાં એવું ગણિત પ્રવર્તે છે કે ચોરી કરવી એ ગુનો નથી, પણ પકડાવવું એ ગુનો છે. પણ આખરે તો એ ચોરી જ છે. એટલે તો શિક્ષાપત્રીમાં લખ્યું, સ્તેન કર્મ ન કર્તવ્યમ, ચોરી ન કરવી એમ નહીં, પણ ચોરીનું કર્મ પણ ન કરવું એમ કહ્યું છે. ચોરીથી જે કાંઈ પડાયું છે એ કેવું છે? સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, લૂંટ લિયાશો રક્ત બરાબર, ऐसी ગોરખ વાણી. જો 3 પ્રકારની સંપત્તિ હોય છે, એક શુદ્ધ સંપત્તિ, બીજી મલિન સંપત્તિ અને ત્રીજી આસુરી સંપત્તિ. શુદ્ધ સંપત્તિ, કોઈને છેતરા વગર જે કાંઈ સંપત્તિ મેળવી શુદ્ધ સંપત્તિ. માલમાં ભેળસેળ નહીં, દગાખોરી નહીં, ભ્રષ્ટાચાર નહીં, એવી સંપત્તિ. અખંડાનંદ સરસ્વતીનો એક પ્રસંગ બહુ સરસ છે. પોતે વર્ણવે છે કે હું કાશીની બજારમાં જતો હતો, મારે ચંપલ ખરીદવા હતા. હું ચંપલની દુકાને ગયો ને મારા માપના ચંપલ કાઢી આપવા કહ્યું. દુકાનવાળાએ ચંપલ આપ્યા. મેં કિંમત પૂછી તો કે 18 રૂપિયા. મેં એને તરત પૈસા આપી દીધા. એ વખતે બન્યું શું ખબર? દુકાનવાળાએ મને 50 પૈસા પાછા આપ્યા. મેં કહ્યું, આ શેના? હું સાધુ છું એટલે તે દાન આપ્યું.
તે કે ના, હું તમને પગે લાગ્યો તે જ મારી ભાવના છે, મારી બીજી કોઈ ઈચ્છા નથી. 50 પૈસા શેના પાછા આપ્યા? તે કહે સ્વામીજી, જે કોઈ ગ્રાહક આવે ને એ ઓછું કરાવે. હવે 2.5 રૂપિયા હું ચંપલના રાખું એટલે 50 પૈસા ઓછા કરાવે. હકીકત તો આ ચંપલ ₹2 મને પડે, પણ હું 2.25 રૂપિયામાં વેચું એટલે મને 25 પૈસા મળે. હવે ગ્રાહક 50 પૈસા ઓછા કરાવે તો મને પોસાય નહીં, ખોટ જાય. પણ તમે પૈસા ઓછા ન કરાવ્યા, કાપકૂપ ન કરી એટલે હું રાજી થઈને 50 પૈસા તમને પાછા આપી પડ્યા ભાવે તમને ચંપલ આપું છું. હું હરામનું કોઈનું લેતો નથી. આ શુદ્ધ કમાણી છે. ગરીબ માણસ આટલી દિલેરી રાખી શકે એટલું શ્રીમંતો ન કરી શકે. બીજી છે મલિન સંપત્તિ. માલમાં ભેળસેળ, ધંધામાં છેતરપિંડી, નશીલા દ્રવ્યો, દારૂનો વેપાર, અશ્લીલ ફિલ્મો, ચિત્રોનો વેપાર, અશ્લીલ સાહિત્યનું વેચાણ કરનાર અને રાખનાર, આમાંથી પ્રાપ્ત થતી કમાણી હરામની કમાણી છે, પાપની કમાણી છે. શું કામ? જે શરીરને બગાડે એ મલિન સંપત્તિ. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી કમાણી કરે એ મલિન સંપત્તિ. મનને બગાડી જે સંપત્તિ ભેગી કરાય એ મલિન સંપત્તિ. એક જ દાખલો જુઓ. વકીલની સંપત્તિ. ભલે સારું પણ કરતા હશે, પણ વધારે તો ગુનેગારોને છાવરી, કાયદાની છટકબારી શોધી, પુરાવાના અભાવે ગુનેગારને છોડી મૂકાય. દારૂના ધંધાર્થીને, ખૂનીને, અન્ય ગુનેગારોને છટકબારી મળે છે. ગુનાખોરીઓમાં સીધી કે આડકતી રીતે મદદગારી કરી જે સંપત્તિ મેળવાય છે, કે આંખ આડા કાન કરી ફરજમાં અપ્રામાણિકતા દાખવી જે વધારાની સંપત્તિ મેળવાય એ બધી મલિન સંપત્તિ છે. જે સંપત્તિ મનની સાત્વિકતાને અને અંદરથી માણસને ખતમ કરી નાખે છે, વિચારોને દૂષિત કરે છે, મનને બગાડી એને નૈતિકતાના માર્ગથી, પ્રભુના માર્ગથી વિચલિત કરે છે. કહેવાય છે કે સ્વર્ગ અને નરક વચ્ચે એક જ દિવાલ છે. સ્વર્ગમાં તો સુખ અને નરકમાં દુઃખ, યાતના હોય. હવે સ્વર્ગમાં આખો દિવસ નાચ ગાન ગીતો, બસ જલસા જ હોય. નરકવાળા આ બધું સાંભળીને કંટાળ્યા. કેમ? જે પોતાને આમાંનું કશું મળતું નહોતું. તેથી વચ્ચેની દિવાલ ઉપર નરકવાળાએ ધૂંબા મારી, ઈંટ કાઢી નાખી, ડોકા બહાર કાઢ્યા. જોયું ત્યાં તો તાલ માલ ને તાસીરો. પણ સ્વર્ગવાળા જોઈ ગયા. તે કહે, એ ડોકા અંદર લઈ લો, તમારા જોવાનો અધિકાર નથી. નરકવાળા કહે, એક તો અમે અહીં આખો દી સેબડા કરીએ, યાતના ભોગવીએ, અને તમારે જલસા કરવાના, અને અમને જોવાની પણ ના પાડો છો. ત્યાં તો નરકવાળાએ ધૂંબા મારી, બીજી ઈંટો પણ ખેરવી નાખી. સ્વર્ગમાં તો કોઈ મારામારી કે ગાળાગારી કરી શકે તેવા ત્યાં હોય નહીં. બધા સીધા સાદા ભલા ભોળા જ ત્યાં હોય. એમણે બરાડા પાડી નરકવાળાને વાયરા, પણ પહેલાં માયના નહીં. એટલે સ્વર્ગવાળા કહે, અમે તમે અહીંથી જતા રહો, નહીં તો અમે તમારી સામે કોર્ટમાં કેસ કરશું. નરકવાળા તો આ સાંભળીને હસવા લાગ્યા. કરો કરો, કેસ કરો, વાંધો નહીં. કેસ લડવા વકીલ તો જોઈશે ને. ક્યાંથી લાવશો? વકીલ તો તમારી પાસે છે નહીં, બધા અમારી પાસે છે. તો વાલા ભક્તજનો, ટૂંકમાં આ રીતે અનીતિની, હરામની, છળકપટ કરીને જે કાંઈ સંપત્તિ મેળવે છે એનું નામ કહેવામાં આવે છે આસુરી સંપત્તિ. અને યાદ રાખજો કે જ્યારે ન્યાય, નીતિ, મહેનત, પ્રામાણિકથી મેળવેલી સંપત્તિ જ સારા કાર્યમાં, પરોપકાર કાર્યમાં, પ્રભુ કાર્યમાં વપરાય. જે જીવને ઉન્નતિને માર્ગે લઈ જાય, માણસને સદાચારી બનાવે. અને કર્મ છે ને કોઈને છોડતું નથી. મકરાણાનો પ્રસંગ, કલ્યાણ નામનો અંક છે ને, એની અંદર આવેલો સત્ય ઘટના. એક રાજપૂત, એની પત્ની અને નાનું બાળક ધર્મશાળામાં ઉતરેલા. પતિ પત્ની કામસર બહાર આગા પાછા થયા હશે. બાળક ઓસરીમાં બેઠું બેઠું રમતું.
પણ આ લોકો બહારથી આવ્યા ને ત્યારે એને શું જોયું, તો એક ફણીધર નાગ ફેણ ચડાવી બાળકની સામે બેઠો છે. બાળક એની ઉપર રમત રમતમાં ધૂળ ફેંકે છે. સાપ વળી વળીને ફૂફાડા મારે. આ જોઈ પતિ પત્નીના હોશ ઉડી ગયા. અરે મારા લાલને કોઈ બચાવો. ઓ હા થઈ ગઈ. માણસો ભેગા થઈ ગયા. શું કરવું કાંઈ સમજણ પડતી નથી. ત્યાં એક ઊંટ લારીવાળો ભાઈ આવ્યો. ભાઈ મારી પાસે રિવોલ્વર છે, કહેતા હોય તો નાગને ગોળી મારી દઉં. કોઈ ઉપાય ન હતો. સાપ પાસે તો કોઈ જઈ શકે એમ નહોતું. દંપતીએ હા પાડી. સાપને પહેલાં ઊંટ લારીવાળાએ ગોળી મારી. સાપ પડી ગયો, લઈને દૂર નાખી આવ્યો. પણ સાપ ફક્ત ઘાયલ થયો હતો, મર્યો નહોતો. એ સાપ રાતે પહેલાં ઊંટ લારીવાળો જે ધર્મશાળામાં હતો અહીંયા જઈને કરડ્યો. જેને સાપને માર્યો હતો મુસાફર તરફડવા માંડ્યો, સાપ જતો રહ્યો. કોઈએ કહ્યું આ સાપને ગોળી મારી હતી એ જ સાપ હતો. સાપે વેર લીધું. સાપ વેર લીધા વિના રે જ નહીં હો. જાત જ વેરેલી ઝેરેલી. હવે શું કરવું? ગામમાં તપાસ કરી. સાપ ઉતારવાવાળાને બોલાવી લાવ્યા. પહેલાં એ મંત્રો ભણી આહવાન કર્યું. સાપને એક 10 વર્ષના છોકરામાં મૂક્યો. સાપને પૂછ્યું તું શું કામ કરડ્યો? સાપ કહે એને મને માર્યો એટલે હું કરડ્યો. મેં કાંઈ એનું બગાડ્યું નહોતું, છતાં એને મને માર્યો. લોકો કહે તું પહેલાં છોકરા પાસે રહીને ફૂફાડા મારતો હતો, અમને બીક લાગી કે તું એને મારી નાખી, માટે છોકરાને બચાવવા તને માર્યો. સાપ બોલ્યો એ તો મારી અને છોકરાની વાત હતી. એ વળી શું વાત હતી? સાપે કહ્યું ગયા જન્મમાં છોકરો જેની પાસેથી મેં 300 રૂપિયા ઉછીના લીધા હતા, તે પૈસા હું એને પાછા દઈ ન શક્યો. મારા ઉપર એ ઋણ રહી ગયું. આજે એનો ભેટો થઈ ગયો. હું એને ઓળખી ગયો, છોકરો મને ઓળખી ગયો. હું એ છોકરાને વાંકાવાળી પગે લાગીને કહેતો હતો કે હું તારા રૂપિયા દઈ ન શક્યો, મને ક્ષમા કર, ક્ષમા કર. ત્યારે છોકરો મારી સામે ધૂળ ફેંકીને કહેતો હતો હું આ ફટશે તને, 300 રૂપિયા ગળી ગયો. એમ વારંવાર કહીને મારી સામે ધૂળ ફેંકતો હતો. તો એ અમારો મામલો હતો, તમે શું કામ વેચે પડ્યા? લોકોએ કહ્યું એ વાત બરાબર, પણ હવે તું આનું ઝેર ચૂસી લે તો એ માણસ બચી જાય. સાપ કે હું એમ ન કરું. લોકો કહે કોઈ પણ રીતે આ માણસને તું બચાવી લે. ત્યારે સાપ બોલ્યો એક ઉપાય છે. કોઈ આ બાળકના મા બાપને મારા વતી 300 રૂપિયા ઉપરાંત 200 રૂપિયા વ્યાજ આપે, પછી હું આ માણસનું ઝેર ચૂસું. તો એ જ વખતે આ માણસના કુટુંબીજનોએ પહેલાં બાળકના પિતાને 500 આપ્યા. પછી સાપે આ માણસનું ઝેર ચૂસ્યું. પેલો માણસ મોતના મુખમાં પાછો ફર્યો. આમ કરેલા કર્મના બદલા ક્યાંય જતા નથી. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે કોઈ દિવસ ચોરીનું કર્મ કરવું નહીં. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિના મળે તો તુલસીદાસ જમાન, સ્તેન કર્મ ન કર્તવ્યમ. તો વાલા ભક્તજનો, આ રીતે મહારાજે ચોરી કરવાની ના પાડી છે. એટલું નહીં, પણ સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. કોઈની માલિકીની કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય તો પણ એને પૂછ્યા વિના ન લેવી. પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. બીજું મહારાજ કહે છે કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. ધર્મને અર્થે ચોરી ન કરવી એટલે રસ્તામાં આવતા હોય અને સરસ મજાના ફૂલ જોવો કોઈના ખેતરમાં, પૂછ્યા વિના ભગવાનને માટે તમે લાવ્યા હો તો કહે છે કે તમે હાર બનાવીને ભગવાને ધરાવ્યા, એ જે પુણ્ય થયું એ જેના આ ફૂલ હતા એના ભાગે જશે. અને તમે પૂછ્યા વિના લાવ્યા એટલે ચોરીનું જે પાપ થયું એ તમારા ખાતે જમા થશે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે ત્રીજું વર્તમાન એટલે ચોરી, હવે અવેરી એ કાલે આપણે શ્રવણ કરીશું.
સહજાન સ્વામી મહારાજની જય.